નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાઝ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે અહમ. શું સવારથી આંટા મારો છો? વિચાર્યા કરવાથી થોડું આમંત્રણ આવી જવાનું છે. તું રહેવા દે ને હવે, તને પણ તો ખરાબ લાગી જ રહ્યું છે ને? ના, હું એમ વિચારું છું કે હજી લગ્નને ઘણી વાર છે. એમ ઉતાવળે ખોટું વિચારવાની જરૂર નથી. અને તમે જ કહેતા હતા ને કે મનન બહુ જ ભૂલક્કડ છે નહીં હતો. એ જે પણ હોય, તમે લગ્નને દિવસે ઓફિસમાં રજા મૂકી કે નહીં? હવે સમરનો પિત્તો ગયો. જાનમાં કોઈ જાણે નહીં ને હું વદની ફૂઈ. છોડ, મારે તો તારી સાથે વાત જ નથી કરવી. જુઓ, અત્યારે આપણે ખરાબ લગાડ્યા વગર લગ્નમાં જવું જ જોઈએ. લગ્ન પછી મનનને પૂછીશું. કદાચ એમ બને કે એણે કાર્ડ મોકલ્યું હોય અને આપણને ન મળ્યું હોય. પણ બધી જ આર્ગ્યુમેન્ટ્સ નકામી ગઈ. સમર એકનો બે ન થયો. સમરની નાનપણના એ દિવસોની યાદ કોઈ હિસાબે આંખ બંધ કરવા દેતા નહોતા. ગોળ ગોળ ફરતા પંખા સામે એ એકી ટસે જોઈ રહ્યો હતો. પહેલા પણ ઘણી વખત મનન અને બીજા મિત્રો વચ્ચે ચળવળ થતી, પણ તોય મિત્રતાને આંચ ન આવતી. મનન, પરાગ, રમેશ અને સમર નાનપણના મિત્રો. એક જ સ્કૂલ કોલેજમાં ભણ્યા ત્યાં સુધી સાથે ને સાથે જ હોય. રહેતા પણ બાજુમાં જ. પરાગ અને સમર તો એક જ બિલ્ડિંગમાં રહેતા, એટલે એકબીજાની વધારે નજદીક હતા. મનન અને રમેશ બાજુની ગલીમાં રહેતા. મોટા થયા તેમ તેમ બધા પોતાના સંજોગો પ્રમાણે જુદા પડી ગયા. રહેઠાણ બદલાઈ ગયા. એકબીજાથી દૂર દૂર થતા ગયા. પણ એ તો તનથી, મનથી તો એ બધા એકબીજાથી જોડાયેલા જ રહ્યા. એકબીજાને મળવાનું ઓછું થતું ગયું, તેમ તેમ નવા મિત્રો બનતા ગયા. લગ્ન પછી કુટુંબ પણ વધતું ગયું અને સગાઓ પણ વધી ગયા. વર્ષો ક્યાં વીતી ગયા એ ક્યારેય ખબર જ ન પડી. મનનની દીકરીના લગ્નમાં સમર, પરાગ અને રમેશે ઊભા પગે ખૂબ કામ કર્યું હતું. દૂરથી આવવા જવામાં ખૂબ સમય લાગતો, તો એ કામ માટે મનનને ત્યાં પહોંચી જતા. વર્ષ સુધી સૌ લગ્નના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. બેન્ક્વેટના બુકિંગથી લઈ કેટલા પ્રસંગો કરવા અને કેટરિંગ કોનું રાખવું, ડેકોરેશન કોની પાસે કરાવવું વગેરે બધા જ કામ સૌએ ઉપાડી લીધા હતા. એ વાતને આજે 7 વર્ષ થઈ ગયા હતા. પણ આજે વાત સાવ અલગ હતી. આજે મનનના દીકરાના લગ્ન હતા અને હવે પરિસ્થિતિ જુદી હતી. હોટલમાં જ ઉતારો અને ત્યાં જ બેન્ક્વેટમાં લગ્ન અને ત્યાંનું જ ડેકોરેશન અને કેટરિંગ. પાછું હવે તો બાળકો જ નક્કી કરે એમ થવાનું હોય છે. અરે, લગ્નમાં કોને બોલાવવા અને કોને નહીં એ પણ તો એ લોકો જ નક્કી કરતા હોય છે. જે મનનની સાથે આટલી બધી આત્મીયતા હતી, એના જ દીકરા દીકરીને પોતાના ખોળામાં રમાડ્યા હતા. જે બાળકો પોતે પણ મનનના મિત્રોને કાકા કહેતા હતા, એના જ લગ્નમાં જવા આજે આમંત્રણની જરૂર પડવા લાગી. સમર વિચારી રહ્યો. કેમે કરી એના મગજમાંથી મનનના દીકરા રાજના લગ્ન હટતા જ ન હતા. આજે તો વળી દિવસ જ ખરાબ હતો. રમેશ અને પરાગ બંનેને આમંત્રણ મળી ગયું હતું. એ જાણ્યા પછી તો સમર વધારે દુઃખી થઈ ગયો હતો. એની પત્ની મીરા પણ સમરને સમજાવી શકી ન હતી. મીરાને લાગ્યું, કાશ પરમ અહીં હોતે ને તો એના પપ્પાને સમજાવી શકત. પણ એ તો કેનેડા. પરાગ સાથે જ્યારે લગ્નમાં જવાની વાત થઈ ત્યારે પણ સમરે હકીકત છુપાવી. પોતાને ઓફિસમાં ખૂબ કામ છે પણ પ્રયત્ન કરશે એવું બહાનું બતાવ્યું. એના જવાબથી પરાગને આશ્ચર્ય થયું, સાથે ગુસ્સો પણ આવ્યો. સમર, શું વાત કરે છે? કામના બહાના થોડા ચાલશે યાર. એ ઠીક નથી. તારે અને ભાભીએ તો આવવું જ પડશે. હા, હજી તો ઘણી વાર છે, કઈ એણે વાત ઉડાવી નાખી હતી. પણ લગ્નના 2 દિવસ પહેલા પરાગને હકીકતની ખબર પડી ગઈ. મીરાએ જ વાત કરી. એ પછી પરાગ અને મીરાએ સમરને ખૂબ સમજાવ્યો, પણ સમર એકનો બે ન થયો.
રમેશ અને પરાગને સમ આપી ચૂપ કરી દીધા. મીરાએ મનનની પત્ની રૂપાને કામ માટે ફોન પણ કર્યો. રૂપાએ કહ્યું, કામ કંઈ જ નથી, આ વખતે બધું જ બાળકો કરી રહ્યા છે અને દીકરી જમાઈ તો છે જ, એટલે ચિંતા નથી. બસ મીરા, લગ્ન સરસ રીતે પાર પડે એટલે શાંતિ. રૂપાનું બોલવાનું ખૂબ સ્વાભાવિક હતું, પણ લગ્નમાં વહેલાસર આવી જવાની ટકોર પણ ન કરવાથી મીરા પણ હવે મૂંઝાઈ ગઈ. મીરાને લાગ્યું કે ક્યાંક કંઈક સમજફેર થઈ છે. પ્રસંગે ઊભા તો રહેવું જ જોઈએ, પણ હવે સમરને કેવી રીતે સમજાવવો? અધૂરામાં પૂરું ખબર પડી કે કંકોત્રી સાથે 50 ગ્રામ ચાંદીનો સિક્કો અને બદામ પિસ્તાના પેકેજ પણ ખાસ લોકોને મોકલાવ્યા છે, જેમાં પરાગ અને રમેશનો પણ સમાવેશ છે. પછી તો સામેથી એ બાબત પૂછવી મીરાને અજુગતી લાગી. દિવસો વીત્યા અને લગ્ન લેવાયા. સમર અને મીરા લગ્નમાં હાજર ન રહ્યા. મનને પરાગને સમર માટે પૂછ્યું પણ ખરું, પણ અત્યારે એનો મૂડ બગાડવાનું ઉચિત ન લાગતા આવતો જ હશે કહી પરાગ ચૂપ જ રહ્યો. સમય તો વીતી ગયો, પણ પછી મનનને લગ્નમાં સમરની ગેરહાજરી ખૂંચી. એને ખૂબ આશ્ચર્ય થયું કે લગ્ન પહેલા કેટલી બધી વખત એ અને મીરા મળવા આવ્યા હતા અને લગ્નને દિવસે જ એ ના આવ્યું. મનનને સમરને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ સમરે ફોન ન ઉપાડ્યો. અંતે મનને પરાગને ફોન કર્યો અને મનનને ખબર પડી કે કંકોત્રી ન મળવાથી સમર લગ્નમાં ન આવ્યો. ત્યારે એને ખૂબ જ ખરાબ લાગ્યું. પરાગ, એવું કેવી રીતે બને? અરે લગ્ન લખાયા એ જ દિવસે મેં તમને ત્રણેયને સાથે કંકોત્રી કુરિયર કરી હતી. આ તો રાજને ઘર મેળે વિધિ કરવી હતી, એટલે નહીતર તો ત્યારે હાથો હાથ જ કાર્ડ આપી દેત ને. મનનને ધીરે ધીરે ગુસ્સો આવવા લાગ્યો. તમને લોકોને ખબર તો છે કે આ બાળકો હવે બહુ જ ઓછા પોતાના લોકો સાથે જ લગ્નની ઉજવણી કરવા માંગે છે. મિત્રોમાં ફક્ત તમને 3 જણાને મેં બોલાવ્યા હતા. ખરો છે હવે સમર, એને જરાય વિચાર ન આવે? એને મારી દોસ્તી પર પણ ભરોસો ન મૂક્યો. રાજને પોતાનો દીકરો માનતો હતો, એનો પણ એને વિચાર ન કર્યો. પરાગે એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. દોસ્ત, એની કોઈ ગેરસમજ થઈ લાગે છે. લગ્ન પહેલા એક ફોન પણ તે કરી દીધો હોત તો સારું થાત, નહીં તો તારે ત્યાં. અરે દોસ્ત તો એને કહેવાય જે વગર આમંત્રણે પહોંચી જાય. ફોન કરત સૌને, પણ રાજ યુએસથી છેલ્લી ઘડીએ આવ્યો અને એમાં સમય જ ન મળ્યો કોઈ સાથે વાત કરવાનો. હવે ખરાબ લગાડવાનો વારો મનનનો આવ્યો. પરાગ બંને મિત્રોને સમજાવવામાં અસફળ રહ્યો. પોતે સાચો હોવાનો દાવો બંને કરતા રહ્યા. નમવા માટે કોઈ તૈયાર ન થયું. સોરીના એક શબ્દથી પણ તૂટતી દોર બચી શકી હોત. ખાટા થયેલા મન ફરી જોડાઈ શક્યા હોત, પણ નહીં, કોઈ નમવા તૈયાર ન હતું. દિવસો આમ જ વીતી ગયા. એ પછી પરાગે ક્યારેય મનન કે સમર સામે એ વાત ન કાઢી. દોસ્તીના ચતુષ્કોણનો એક ખૂણો તૂટી ગયો. સમર મળે તો મનન ન હોય અને મનન મળે તો સમર ન હોય. સમય સમયનું કામ કરે જ. મહિનાઓ પછી એક દિવસ બાજુમાં ભાડે રહેતી મનાલી મીરાને મળવા આવી. આંટી, કેમ છો? આ ઘરની ચાવી કમલ અંકલને આપી દેશો? બેટા, તારી મમ્મીને હવે કેમ છે? એના હાથમાંથી ચાવી લેતા મીરાએ પૂછ્યું. તો હવે મમ્મી પાસે જ રહેવાની છે, હા ને? હા આંટી, મમ્મીને હવે એકલી મુકાય એમ નથી. હવે એને સારું છે, પણ શી નીડ્સ મી. જરા અટકીએ ફરી બોલી. આંટી, તે દિવસે મોડી રાત્રે રામાનો ફોન આવતા મારે ઉતાવળે મમ્મી પાસે જવું પડ્યું. મારા મમ્મી અચાનક પડી જવાથી હું તમને બતાવ્યા વગર જ અહીંથી જતી રહી. રાતના 2 વાગે તમને કેવી રીતે ઉઠાડું? પણ થોડા દિવસો પછી મેં તમને ફોન કર્યો હતો. અટક્યા વગર મનાલી આદત પ્રમાણે નોન સ્ટોપ બોલે જતી હતી. અરે અરે, જરા શ્વાસ તો ખા, બેસ જરા. તે દિવસે હું બહાર ગઈ હતી. અંકલે મને કહ્યું હતું તારા ફોન વિશે. મીરા અંદરથી પાણી લઈ આવી. અને હા આંટી, તે વખતે સમર અંકલના નામે એક કુરિયર આવ્યું હતું, જે મેં લીધું હતું. તમે બંને જણા બહાર હતા.
જે મારા ઘરમાં જ રહી ગયું. અત્યારે ઘર ખોલ્યું તો ટેબલ પર દેખાયું. કઈ મનાલીએ એના હાથમાં રહેલું એક પાર્સલ મીરાને આપ્યું અને એ જ સમયે સમરે ઘરમાં પગ મૂક્યો. બોક્સ ખોલતા જ તેમાંથી કંકોત્રી સાથે ચાંદીનો સિક્કો અને બદામ પિસ્તાના પેકેજ જોઈ બંને અવાક થઈ ગયા. થેન્ક યુ મિત્રો. આપને આજની મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આપનો અભિપ્રાય એ જ મારું નજરાણું. ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇન્તજાર. થેન્ક યુ.